નમસ્કાર મિત્રો, નીતિ સેતુ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. સાવધાની માટેનો આજનો આ વિડીયો છે. ઇન્ટરનેટના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ચોરી કહી શકાય એવી 16 કરોડ નહીં પણ 16 અબજ પાસવર્ડ લીક થયા છે. સૌ કોઈનો ડેટા જે છે એ જોખમમાં મુકાયો છે. મારો અને તમારો ડેટા પણ જોખમમાં મુકાયો હોઈ શકે. એના માટે હું ને તમે શું કરી શકીએ? મારી અને તમારી ડેટાની અને આપણે સાયબર સલામતી માટે કયા કયા પગલા ભરવા જોઈએ એ હેતુથી આજનો વિડીયો બનાવ્યો છે. મિત્રો, આ કોઈ રીલ નહીં પણ રિયલ લાઈફની વાતો છે. એટલે નીતિ સેતુ યુટ્યુબના વિડીયો જે છે એ આપ શાંતિથી અને સમય ફાળવીને જોવા માટે વિનંતી છે. મિત્રો, આ વાત છે એ ખાલી 16 કરોડ નહીં પણ 16 અબજ પાસવર્ડ લીક થયા છે એની વાત છે. આવો જાણીએ શું છે આખો મામલો. ગયા વીકનો આ ગુજરાત સમાચારમાં મોટા ફર્સ્ટ પેજ ઉપર જે સમાચાર આવ્યા કે ભાઈ 16 અબજ પાસવર્ડની તફડંચી થઈ છે. એમાં એપલ, ગૂગલ, ફેસબુકના યુઝર્સની કોઈ સલામતી નથી. એમના પણ ફ્રોડ વધવાની ચિંતા છે. અત્યાર સુધીનો ઇન્ટરનેટનો ઇતિહાસનો આ સૌથી મોટો હાથ ફેરો છે. એટલે કે આપણા યુઝર આઈડી અને પાસવર્ડ જે છે એ ચોરી થઈ છે. આ બધો ડેટા ડાર્ક વેબ ઉપર મુકાયો છે. ડાર્ક વેબ એટલે આપણા સૌની માટે એક ખતરાની ઘંટડી છે. ડાર્ક વેબ મુદ્દા ઉપર આપણે ફરી પાછું ક્યારેક ઊંડાણથી ચર્ચા કરીશું. એ બહુ ગહન અને ઊંડો વિષય છે. પણ આપણો બધાનો ડેટા ચોરી થયો છે એ વાત હકીકત છે. આજ સમાચાર આપણે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પણ આ વાતનો સાથ આપે છે કે 16 બિલિયન પાસવર્ડ જે છે એ લીક થયા છે. ત્યારબાદ ધ હિન્દુ પણ આ સમાચાર સાથે સહમત છે કે ભાઈ ડેટા લીક થયો છે. હિન્દીનું અગ્રણી અખબાર અમર ઉજાલા ન્યૂઝ પણ આ બાબત સાથે સહમત છે. ઇન્ટરનેશનલ કક્ષાનું ધ ઇકોનોમિક ટાઈમ્સ ન્યૂઝપેપર પણ આ બાબત સાથે સહમત છે કે ભાઈ ડેટા લીક થયો છે, ચોરી થઈ છે. તો મિત્રો, આપણે શું વિચારશું? આપણા માટે કઈ બાબતનો ખતરો છે અને એના માટે આપણે શું કરી શકીએ એ વિશે આપણે હવે ચર્ચા કરીએ. આ 16 અબજ થી વધુ લોકોનો યુઝરનેમ અને પાસવર્ડ જે છે ચોરાયા છે. આમાં એપલ, ગૂગલ, ફેસબુક વગેરે જેવી મોટી કંપનીઓના યુઝર પણ બાકાત રહ્યા નથી. અને આ બધો જ ડેટા ડાર્ક વેબ જે ઇન્ટરનેટની અંધારી દુનિયા કહી શકાય છે એના માટે વેચાણ માટે ઉપલબ્ધ છે. મેં અગાઉ કીધું એમાં ડેટા જે છે હેકર્સ માટે બેંકની ખાતાની અને આપણા સૌની અંગત માહિતી સુધી પહોંચવા માટેનો આ સીધો જ રસ્તો એ લોકો પાસે છે. તો આપણે આપણા ડેટાને સલામતી માટે શું કરી શકાય એ માટેનો આ વિડીયો છે. આપણને શું નુકસાન થઈ શકે? આપણા બેંકના યુઝરનેમ અને આઈડી જો કોઈ પાસે હોય, પાસવર્ડ કોઈ પાસે હોય, તો આપણા બેંક એકાઉન્ટ સાથે ચેડા થવાની શક્યતા રહે છે. આપણી ઓળખનો, આઈડેન્ટિટીનો કોઈ દુરુપયોગ કરી શકે છે કે આપણા આઈડી પાસવર્ડ મારફત કોઈની સાથે વાત કરી શકે છે, ચેટ કરી શકે છે. એટલે આપણી ઓળખનો દુરુપયોગ થઈ શકે. આપણું સોશિયલ મીડિયાનું એકાઉન્ટ જે છે હેક થઈ શકે. આપણા નામે બીજા જે છે પોતાની માહિતી શેર કરી અને આપણને ઘણી વખત બીજા અંગત ફોટા કે એવા ફોટા મૂકીને આપણને બ્લેકમેલ પણ કરી શકે છે. પણ આપણે આપણા યુઝર આઈડી અને પાસવર્ડને સેફ, સલામત કઈ રીતે કરીએ એ આપણે જોઈએ. તો આનો અત્યારે તાત્કાલિક ઉપાય મિત્રો એક જ છે કે આપણે બને ત્યાં સુધી ઝડપથી આપણો સમય પ્રમાણે આપણો પાસવર્ડ જે છે સલામતી માટે બદલવો જોઈએ. આ આપણો તાત્કાલિક ઉપાય છે. તમારી પાસે જેટલા એકાઉન્ટ હોય, ઓનલાઈન તમે ઉપયોગ કરતા હોય, ઈમેલ હોય, બેન્કિંગ હોય, સોશિયલ મીડિયા હોય, આના પાસવર્ડ જે છે એ બદલી નાખો. એટલે એક અર્થ તો એવો થયો કે આપણી પાસે કોઈ પણ તાળાની ચાવી ખોવાઈ ગઈ છે અને એ ચાવી કોઈને મળે એ પહેલા આપણે આપણું તાળું બરાબરનું બદલી નાખીએ, જેથી આપણી ખોવાયેલી ચાવી કોઈ વ્યક્તિને મળે તો આપણે સંપત્તિ જે છે એ સેફ રહી શકે. માટે સૌથી પહેલો રસ્તો એ છે કે આપણે આપણા યુઝરનેમ અને યુઝરનેમ તો એ જ રહેશે પણ આપણે આપણા પાસવર્ડ બદલી શકીએ. તો આપણા પાસવર્ડ બદલવા માટેની આપણે તસદી લેવી પડશે. પાસવર્ડ મિત્રો મજબૂત બનાવીએ. જૂના અને સરળ પાસવર્ડ વાપરવાનું આપણે બંધ કરીએ. ઘણા મિત્રો એકનો એક પાસવર્ડ એક કરતા વધારે જગ્યાએ વારંવાર એક જ પાસવર્ડનો ઉપયોગ કરતા હોય, તો આ બાબતે પણ આપણે થોડા જાગૃત બનીએ અને વેબસાઇટ મુજબ જુદા જુદા પાસવર્ડનો આપણે ઉપયોગ કરીએ. પછી 2 ફેક્ટર ઓથેન્ટિકેશન એટલે કે 2FA ચાલુ કરીએ. અહીંયા આપણને ડબલ એટલે કે વધારાની સુરક્ષા મળતી હોય છે, તો આનો આપણે લાભ લઈએ. મજબૂત પાસવર્ડ કેવી રીતે બનાવી શકાય? તો ઓછામાં ઓછો લંબાઈ જે છે 12 થી 15 અક્ષર રાખવો કે જેથી કરી અને કોઈ સામાન્ય મહેનત કરીને આપણો પાસવર્ડ જે છે એ હેક ન કરી શકે.
આ ઉપરાંત આલ્ફાબેટના કેપિટલ અક્ષરનો ઉપયોગ કરીએ, સ્મોલનો ઉપયોગ કરીએ, ડિજિટનો પણ ઉપયોગ કરીએ અને સાથે સાથે સિમ્બોલનો પણ ઉપયોગ કરીએ અને અલગ અલગ વેબસાઇટ માટે અલગ અલગ પાસવર્ડ આપણે રાખતા જઈએ. શું નહીં કરીએ તો ખાસ તો આપણે આવી અંગત માહિતી કે આપણું નામ કે જન્મ તારીખ, આપણો મોબાઈલ નંબર, આવો ક્યારેય પાસવર્ડ બને ત્યાં સુધી નહીં રાખીએ. પછી સહેલો શબ્દ પાસવર્ડમાં પાસવર્ડ લખી નાખીએ, 1 2 3 4 5 6 લખી નાખીએ કે આઈ લવ યુ લખી નાખીએ. આવા શબ્દો બહુ જે હેકર્સ જે છે એ સહેલાઈથી આવા પાસવર્ડ તોડી શકતા હોય છે. અને એક જ પાસવર્ડ બધી જગ્યાએ વાપરવાનું ક્યારે આપણે બને ત્યાં સુધી ભૂલ નહીં કરીએ. નેક્સ્ટ જનરેશન પાસવર્ડનું ભવિષ્ય પાસકી લઈ રહી છે કે પાસવર્ડ હવે યાદ રાખવાની ઝંઝટમાંથી આપણને મુક્તિ મળવાની છે. આપણી ફિંગરપ્રિન્ટ, ચહેરો, આપણો ફેસ આઈડી એ જ આપણું પાસવર્ડ બની રહ્યું છે. આ ટેકનોલોજી જે છે પાસવર્ડ કરતા વધુ સુરક્ષિત અને વાપરવા માટે ખૂબ સરળ છે. તો ગૂગલ, એપલ, માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓ આ બાબતોને પ્રોત્સાહન આપી રહી છે. તો આપણે પણ હવે ભવિષ્યમાં આવી પાસકીનો ઉપયોગ કરતા થઈશું. મિત્રો, યાદ રાખીએ કે તમારી સુરક્ષા, મારી સુરક્ષા એ મારા હાથમાં ને તમારી સુરક્ષા એ તમારા હાથમાં ને તમારી જવાબદારી છે. હંમેશા ઓનલાઈન દુનિયામાં આપણે સૌ સાવચેત રહીએ. નિયમિતપણે આપણા પાસવર્ડ જે છે એ બદલવાની ટેવ આપણે રાખીએ. બને ત્યાં સુધી બદલાવેલો પાસવર્ડ મોબાઈલમાં કે મોબાઈલની અંદર નોટપેડ ને એમાં લખી નહીં રાખીએ. આપણી પાસે સેફ બુક અને પેન, ઘરે કોઈ ડાયરી હોય, આમાં જેટલો આપણો પાસવર્ડ સેફ રહેશે એવો કોઈ પણ જગ્યાએ પાસવર્ડ સેફ રહેતો નથી. એટલે આવી એક આપણે ટેવ વિકસાવવી જ રહી. કોઈ પણ અજાણી શંકાસ્પદ લિંક આવે તો આવી લિંક ઉપર ક્યારેય ક્લિક કરી અને આવી લિંક ખોલવી નહીં. આ અગાઉના વિડીયોમાં પણ મેં આપ સાથે ચર્ચા કરી હતી કે આપણા મિત્રો કે હેતુ સર્કલમાંથી ઘણી વખત આપણને વોટ્સએપમાં એપીકે નામની ફાઇલ જે છે એ આવતી હોય છે. તો આવી એપીકે ફાઇલ આવે તો ક્યારેય એને ખોલવી નહીં. અને આપણને ક્યાંય એમાં બેંક લખેલો હોય, પોસ્ટ ઓફિસ લખેલું હોય કે જુદું જુદું આમંત્રણ પત્રિકા આવું લખેલું હોય તો એવી એપીકે નામનું એક્સટેન્શન વાળી ફાઇલ ક્યારેય ખોલવી નહીં. એમાં જે બેંક નામની લખેલી હોય ને આપણને એમ હોય કે આપણી જરૂરી બેંક છે એની જ એપ્લિકેશન લાગે છે, તો આવી બેંકની એપ્લિકેશન, બેંકની વેબસાઇટ અથવા તો પ્લે સ્ટોર ઉપરથી ઓથેન્ટિક જગ્યાએથી જ આપણે એપ્લિકેશનને ડાઉનલોડ કરીને વાપરવી જોઈએ. આવી કોઈ પણ આપણા હેતુ મિત્રોએ આપણને મોકલી હોય તો પણ આપણે એક વખત વિચાર કરીને ચેક કરી લેવાનું. બાકી એપીકે નામની ફાઇલ ઉપર આપણે બને ત્યાં સુધી ક્યારેય ક્લિક કરશું નહીં. છતાંય આવી ક્યારેક આપણને જરૂર પડે તેમના માટે ગવર્મેન્ટની સાયબર પોર્ટલ છે કે જેની અંદર આપણે આ બાબતોની કમ્પ્લેન અને ફરિયાદ નોંધાવી શકીએ છીએ. મિત્રો, આ માહિતી જે છે એ બહુ અગત્યની છે, એટલે તમારા મિત્રો અને પરિવાર સાથે ખૂબ શેર કરજો. બધાની સલામતી માટે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. જે ગવર્મેન્ટની વેબસાઇટ છે એમનું મેં અત્યારે તમને અહીંયા ફ્રન્ટ પેજ મૂક્યું છે કે સરકારશ્રીની વેબસાઇટ છે, એમાં આપણે સાથે આવું જો કંઈ બને તો એની કમ્પ્લેન, ફરિયાદ જે છે એ આપણે આ વેબસાઇટ ઉપર લખાવી શકીએ છીએ, દર્જ કરી શકીએ, જેથી આપણા મોબાઈલના હિસાબે બીજા લોકો જે છે એ જ સ્કેમમાંથી બચી શકે. મિત્રો, સુરક્ષિત રહો, સાવચેત રહો. આ વિડીયો માત્ર ને માત્ર જાગૃતિ માટે બનાવેલ છે, કોઈ વ્યવસાયિક હેતુથી બનાવેલ નથી. આ રીલ નહીં પણ રિયલ લાઈફની વાતો છે. એટલે આ નીતિ સેતુ યુટ્યુબ ચેનલના વિડીયોને આપ શાંતિથી અને સમય ફાળવી નિહાળવા માટે ખાસ વિનંતી છે. આપ જો આ ચેનલ ઉપર નવા હોય તો મિત્રો આ નીતિ સેતુ યુટ્યુબ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરજો. આપના સગા સંબંધી હેતુ મિત્રો સાથે આ યુટ્યુબ ચેનલને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો. આવા ને આવા મને તમને ઉપયોગી થાય આવા વિડીયો, જાગૃતિના વિડીયો આપ સૌની સમક્ષ આ ચેનલ મારફત રજૂ કરતા રહેશું. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.